અત્યારે આ નખત્રાણા તાલુકામાં નખત્રાણા પોપર ગામના બાજુમાં રામેશ્વર એટલે રામદેવી મહારાજનો મેળો ખૂબ જ મેળો થાય છે મોટો. આજે ખુલ્લો મૂકવામાં આવે છે. એમાં અમારા નખત્રાણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ હાજર છે, મામલતદાર સાહેબ હાજર છે, ટીડીઓ સાહેબ અને આપણા નગરપાલિકાના અધિકારી એ પણ હાજર છે. અને અમારા તમામ અહીંયા અગ્રણી નગર પાર્ટીના મહામંત્રી હરીસિંહભાઈ, અમારા લાલજીભાઈ, અમારા સમાજના પાટીદાર સમાજના અગ્રણી અબજી કાકા, પૂર્વ સરપંચ ડાયોભાઈ, તેમજ બધા ગામ આજુબાજુના સરપંચો અને તમામ જ્ઞાતિના મોટાભાગના આજે આવતા હોય. અને રામદેવીનો જાહેર પરચો છે. જ્યારે દર સોમવારના અહીંયા મોટી સંખ્યામાં નારિયેળ વધેરવા, પ્રસાદી ચડાવવા આવતા હોય અને બધા અલગ અલગ માનતા હોય. અને તમામ જ્ઞાતિના હિન્દુ મુસલમાન તમામ જ્ઞાતિ ઘણા બધા બહારથી ચીચોળા હાથે લઈ અને પોતાની રોજીરોટી મેળવવા માટે અને અહીંયા આવે છે. બહુ ખુશીથી અહીંયાથી સારું કમાઈ અને જતા હોય. અને આવતા રવિવારના પાછો અમારો જગદેવનો મેળો પણ શરૂ થશે. તો આના માટે તમામ લોકોને રામદેવીના મેળામાં સારામાં સારો બધાએ લાભ લે અને મેળામાં બધાએ ફરવા આવે અને રામદેવીના દર્શન કરે એવું બધાને હું આમંત્રણ આપું છું. અને બધાએ આવે લોકો એવું બધાને આહવાન કરું છું. નખત્રાણા નગરપાલિકા સને 2022 અંતિમથી અસ્તિત્વમાં આવી ત્યારબાદ પરંપરાગત રીતે રામદેવ પીરના લોકમેળાનું જે આયોજન થાય છે, આ ત્રિદિવસીય લોકમેળો આજે માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય મદનીશ કલેક્ટર સાહેબ શ્રી અને અન્ય નગરજનો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ પરંપરાગત લોકમેળો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ત્રિદિવસીય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઉપરાંત વિવિધ રાઇડ્સની લોકો મજા માણી શકે એ માટે આ મેળાનું આયોજન કરેલું છે. અત્યાર સુધી ગ્રામ પંચાયત આ પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરતી હતી, પરંતુ નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ આ ત્રીજા વર્ષે નગરપાલિકા મેળાનું આયોજન કરી રહી છે. ત્યારે સૌ નાગરિકજનો, સૌ ભક્તજનો અને સૌ શહેરીજનોને જણાવવાનું કે આ મેળાનો આપ ભરપૂર આનંદ લો, પરંતુ સાથે સાથે આપણે સરકારના સ્વચ્છતા અને એ બાબતનું નિયમોનું પાલન કરીએ. તદુપરાંત કોઈપણ પ્રકારની ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ રીતના આપણે વ્યવહાર અને વર્તન કરીએ. એ પ્રમાણે વાહન પાર્કિંગમાં નિયત જગ્યાએ મૂકીએ અને સૌ શાંતિપૂર્વક અને સુલેહપૂર્વક આ મેળાનો આનંદ માણે એ હું નખત્રાણા નગરપાલિકા વતી ચીફ ઓફિસર તરીકે અપીલ કરું છું. આભાર. રોજ રામદેવ પીર મેળાનું 6 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ મેળાની અંદર 60 હોમગાર્ડ જીઆરડી તથા 70 થી 80 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બંદોબસ્ત 2 શિફ્ટમાં રાખવામાં આવેલ છે. રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત છે. અને જે સવારે બંદોબસ્ત છે ફરી નાઇટમાં આવશે અને નાઇટમાં છે બીજા દિવસે 14 થી 20ની અંદર આવશે. અને અહીંયા પોલીસને અહીંયા જ રહેવાનું, જમવાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમે કાયદોની વ્યવસ્થા પૂરેપૂરું ધ્યાન રાખીશું. મેળામાં આવનાર લોકોને કોઈ તકલીફ ના પડે એ બાબતે અમે પૂરેપૂરી સાવચેતી રાખીશું.